નમસ્કાર મિત્રો, જો મારી પાસે અત્યારે થોડી વાર પહેલાં એક હોલો પક્ષી છે આપણે એ મારી પાસે આવ્યું અને શરણે આવ્યું. એકદમ નાનું પક્ષી છે જો. અને આના ઉપરથી એક મને સ્ટોરી યાદ આવે છે કે ઘણા વર્ષો પહેલાં આપણા ભારત વર્ષની ભૂમિ ઉપર એક સીબી રાજા થઈ ગયા, જે ખૂબ દયાળુ, દાનેશ્વરી અને પ્રજાને પ્રિય એવા રાજા હતા, જે સૌની રક્ષા કરવા માટે જાણીતા હતા. હવે એની કીર્તિ ખૂબ વધી ગઈ હતી. દેવોને એમ થયું આની પરીક્ષા કરવી જોઈએ, એટલે ઇન્દ્રદેવ અને અગ્નિદેવ બંને એને પરીક્ષા કરવાનું વિચાર્યું. બન્યું એવું કે ઇન્દ્રદેવ બાજ બન્યા અને અગ્નિદેવ છે એ હોલો, અથવા તો ઘણી સ્ટોરીમાં એને કબૂતર કહે, એ બન્યા. પછી બંને ઉડતા હતા અને જે હોલો છે એ ઘાયલ અવસ્થામાં, જે સીબી રાજા દરબારમાં બેઠા ત્યાં સીધો એના ખોળામાં જઈને પડ્યો અને એકદમ ડરી ગયો હતો, કેમ કે ઘાયલ અવસ્થામાં હતો, જે હોલો કે કબૂતર કહીએ તે. બન્યું એવું કે બાજે કીધું કે રાજા, આ મારો શિકાર છે, મને આપી દે. સીબી રાજાને એવું કીધું. સીબી રાજાએ એવું કીધું કે ભાઈ, આ જે પક્ષી છે કબૂતર કે હોલો, એ મારા શરણે આવ્યું છે અને શરણે આવેલા પક્ષીની કે કોઈ પણ પ્રજાની રક્ષા કરવી એ રાજધર્મ છે, અને હું ક્ષત્રિય છું એટલે મારો ધર્મ બને છે કે મારે આની રક્ષા કરવી. તો બાજ પક્ષી એવું કીધું કે એ વાત બધી બરોબર, તો હું આ પક્ષીને નહીં ખાઉં, હોલાને, તો હું તો ભૂખ્યો મરી જાય. અને બ્રહ્મદેવે અમને એ રીતના બનાવ્યા છે કે અમારે આવી રીતે પક્ષીનો શિકાર કરીને જ ખાવાનું છે, તો મારું શું, મારા પોષણની જવાબદારી કોણ લેશે? તો રાજા સીબી કે આ હોલાનો ભાર છે ને એ બરોબર, હું તને બીજી કઈ વસ્તુ આપું તો પહેલાં તો બાજે ના પાડી, મારે બીજું કાંઈ ન જોઈએ. પછી કે તારે જે જોતું મેં, એટલે બાજ પક્ષી એમ કહે છે, બાજ પક્ષીના રૂપમાં રહેલ ઇન્દ્રદેવ હતા એ કે મેં સાંભળ્યું છે તું બહુ દયાળુ રાજા છો ને તું બહુ યજ્ઞ કરાવે છે અને તારી ખ્યાતિ બહુ દૂર દૂર સુધી છે, તો તારું માંસ છે ને એ બહુ મીઠું હોય છે, તો તું તારું માંસ આપ તો હું આ હોલાને જતો કરી દઉં. અને આ તો સીબી રાજા ભાઈ, એને હા પાડી દીધી, કાંઈ વાંધો નહીં. એક ત્રાજવું મંગાવ્યું દરબારીઓ પાસે, ત્રાજવામાં હોલા પક્ષીને બેસાડ્યો. પછી સીબી રાજા તો ઉદાર દિલના, એટલે કાંઈ એને શું કર્યું, પોતાની જે ડાબી જાંગ છે ને એ કાપી અને એ ત્રાજવામાં મૂકી દીધી. તો એ ત્રાજુ નીચું ના નમ્યું. એટલે બાજ પક્ષી કે હોલો તો હજી ભારે છે, હજી રાજા એ ઓછું પડે છે. એટલે સીબી રાજાએ પોતાનો જમણો જે પગ છે આખો એ કાપીને ત્રાજવામાં મૂક્યો, તો પણ ત્રાજુ નીચું ના નમ્યું. બરોબર. પછી બાજ પક્ષી કે રાજા હજી ઓછું પડે છો, કે હજી હે ને આ હોલા બરાબર મને હજી તમારું જે શરીર બોડી છે વજન મતલબ એ થયું નથી. એટલે રાજા પોતાના બંને હાથ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ મૂકે છે, તેમ છતાં પણ ત્રાજુ હલતું નથી. પછી બાજ પક્ષી એમ બોલે, રાજન હોલો તો ભારે વજનમાં નીકળ્યો પણ કે. પછી રાજા સ્વયં, સીબી રાજા સ્વયં એ ત્રાજુમાં બેસી જાય છે, બેસાડી દેવામાં આવે છે. ત્યારે એ પલ્લું બરોબર એક તરફ નમી જાય છે સીબી રાજા તરફ, અને રાજા એમ કે તું મને સ્વયંને ખાઈ જાય, પણ હોલાને હું કાંઈ થવા નહીં દઉં. પછી થોડીક ક્ષણોમાં બંને જે બાજ પક્ષી રૂપમાં રહેલ ઇન્દ્રદેવ અને હોલા સ્વરૂપમાં રહેલ અગ્નિદેવ, દેવતાઓ હતા, જે દેવતા રૂપે પ્રગટ થાય છે. અને રાજાને કહે કે ખરેખર અમે જે સાંભળ્યું હતું એ પ્રમાણે તું નીકળ્યો, કે એક પક્ષીને બચાવવા માટે તે તારા આખા શરીરને આહુતિ દઈ દીધી. આ ઉપરથી રાજા પછી સીબી રાજાને વચન આપીને એને સાજા કરી દે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ અને હમણાંથી શીખ મળે છે કે આપણે શરણે આવેલાઓનું રક્ષણ કરવું એ આપણી ફરજ બને છે. આ આપણો ધર્મ છે. અને આવા તો અનેક આપણા શાસ્ત્રોમાં અને પૌરાણિક કથાઓમાં જોવા મળે છે કે શરણાઓનું રક્ષણ માટે લોકોએ અનેક બલિદાન આપેલા છે. તો આવા લોકોમાંથી આપણે બોધપાઠ લેવો જોઈએ, આપણા બાળકોને પણ સમજાવવું જોઈએ. ખરેખર આ પક્ષી એકદમ ખબર નહીં આના ક્યાં છે, ક્યાંથી આવી પડ્યું છે મને નથી ખબર, એકદમ મારી ઘરે આવ્યું છે.
આને મેં પાણી પાયું છે, ટ્રાય કરીશ કે એને કોઈ શિકાર ના કરે. મારે ઘરે આવ્યું છે તો એનું રક્ષણ હું કરી શકું. આપણે સીવી રાજા તો ના બની શકીએ, પરંતુ આ પક્ષીને સાચવીશ. જો ઉડી ગયું, સામે બેસી ગયું છે થોડી વાર માટે, પાછું આવશે થોડી વાર પહેલાં. તો મિત્રો,